સૌ પ્રથમ રોહિણીના ખોળામાં જે બાળક છે એ બાળકની સામું જોઈને આંખ બંધ કરીને જોયું. ગર્ગાચાર્ય મહારાજ વિચાર કર્યો, ઓહો, આ તો સાક્ષાત શેષ છે, પણ માએ કહ્યું છે એટલે નામ તો બતાવવું પડશે. અને સુખદેવજી મહારાજ ભાગવતની અંદર કહે છે, અયમ હિ રોહિણો પુત્રો રમયન સુરદો ગણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ યદુ નામ પૃથક ભાવાત સંકર્ષણમુષ્યત સંકર્ષણમુષ્યન્ત્યુત. તારા ખોળામાં છે એ કોઈ સામાન્ય બાળક નથી, પણ જેનું નામ લેવાથી બળ શક્તિની પ્રાપ્તિ થશે, એટલે તારા બાળકનું નામ બલરામ રાખું છું. જય જયકાર થયો છે. આપણે પણ જય જયકારથી વધાવી બલરામલાલજી મહારાજ કી જય. અને હવે યશોદાના જે ગોદમાં છે, કહ્યું બાબા બતાવવાનું શું નામ રાખીએ. ગર્ગાચાર્ય મહારાજે આંખ બંધ કરી, પણ જે આંખ બંધ કરીને જોયું, આહા હા, આનું નામ હું કેમ પાડું? કારણ કે જે જગતના નામ પાડે છે એનું નામ હું કેમ પાડું? થોડી વાર પછી ગર્ગાચાર્ય મહારાજે આંખ ખોલીને કહ્યું કે માં, આ કોઈ સામાન્ય નથી, આના તો અનેક નામ છે. હરિતારા 6000 નામ, ક્યાં નામે લખવી કંકોત્રી. પણ માં આપે કયું છે તો તારા લાલાનો વર્ણનો આધાર લઈ એનું નામ પાડું છું. અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, આસન વર્ણાસ્ત્રયો હસ્ય ગૃહતોનું યુગમ તનુઃ શુલ્કો રક્તસ્તથા પીત ઇદાનીં કૃષ્ણતાં ગતઃ. માં, તારા બાળકનો વર્ણ કાળો છે, એટલે એ વર્ણ ઉપરથી હું નામ પાડું છું કૃષ્ણ કનૈયો. અને જય જયકાર થયો છે. આપણે પણ ભગવાનના નામને વધાવી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનો વર્ણ કાળો છે એટલે નામ રાખ્યું છે કૃષ્ણ કનૈયો. અને બહુ કાળા ધોળાનું ન જોવું. મેળ પડતો હોય તો પાડી જ લેવું. હવે તમે જો, પુરુષ કાળો હોય તો ચાલે, સ્ત્રી કાળી હોય તો કે નારે ના શાલિગ્રામ છે, મારે નથી કરવું. લે, સંસ્કાર જોવા. કાળો પુરુષ, પત્ની ગોરી, એ તો રાધા કૃષ્ણની જોડ છે. પણ પત્ની કાળી, પુરુષ ગોરો, કાયમની માથા ફોડ છે. પત્ની કાળી, પુરુષ ગોરો, કાયમની માથા ફોડ છે. એટલે બહુ કાળા ધોળાનું ન જોવું, સંસ્કાર જોવા. સંસ્કારનું મહત્વ છે વાલા. આગળ કથા આવશે ત્યારે વધારે ભગવાનના બાળ સખાઓ યશોદાને ફરિયાદ કરી, માં આમ તો પૂછાય નહીં, પણ તમે ગોરા છો, નંદ બાબા ગોરા, તો આ કન્યો તમારો દીકરો છે, એ કેમ કાળો છે? યશોદાએ કહ્યું, ખબરદાર જો ક્યારે આવું પૂછ્યું છે તો. બોલે, નહીં માં, તમે ગોરા છો, બાબા ગોરા છો, ને તમારો કન્યો કાળો છે, એટલે થોડી શંકા તો થાય જ કે આ તમારો કન્યો. યશોદાએ એ કહ્યું, ખબરદાર આવું ક્યારે ન પૂછતા, કન્યો તો મારો જીવ છે. એમાં કોઈએ જઈને કન્યાને વાત કરી, તારા માને હેરાન કરે છે, ને કન્યો આવ્યો, આમ જગ્યા થઈ ગઈ, જાણે સર્જન ન આવતો. કન્યાએ કહ્યું, બોલો શું છે? બધા ગભરાઈ ગયા, પણ કોઈ સખાએ જીગર કરીને કહ્યું કે લાલા આમ તો પૂછાય નહીં, પણ બાબા ગોરા, માં ગોરી છે, અને તું કેમ કાળો છે?
કનૈયે કહ્યું હું કાળો છું એમાં તમારા પિતાજીનું કઈ ગયું? બોલે એમ નહીં થોડું પણ. અને કનૈયે શું જવાબ આપ્યો ખબર છે? સાંભળો, આમ તો હું હતો ગોરો જ, પણ શ્રાવણ મહિનાની અંધારી આઠમે મારો જન્મ થયો ને, હું આવ્યો ને ત્યારે માં સૂતી હતી. અને કનૈયા આટલી વાત કરતા કરતા કહ્યું કે અંધારી આઠમના દિવસે મારો જન્મ થયો, એટલે અંધારાનો કલર કેવો? બધા બાળ સખાઓ કે કાળો. આમ તો હું ગોરો હતો, પણ હું અને અંધારું બે આવ્યા બથોમ બથ, એટલે અંધારાનો કલર મને લાગુ પડી ગયો ને એટલા માટે હું કાળો છું. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी राधा क्यों गोरी मैं क्यों काला. बोली मुस्काती मैया ललन को मनाने, बोली मुस्काती मैया ललन को मनाने, सावरा कन्हैया मेरा कन्हैया मेरा काले कमली वाला, इसीलिए काला. यशोमती मैया से बोले नंदलाला, राधा क्यों गोरी मैं क्यों काला. राधा क्यों गोरी मैं क्यों काला. राधा क्यों गोरी मैं क्यों काला. એટલે બહુ કાળા ધોળાનો બહુ મહિમા નથી, પણ સંસ્કારને વધારે મહત્વ આપવામાં આવી છે. ને અહીંયા ભગવાનનો વર્ણ કાળો છે, એટલે બાબાએ નામ રાખ્યું છે કૃષ્ણ કનૈયો. બે ભાઈઓના નામકરણ સંસ્કાર બાદ હવે ગર્ગાચાર્ય મહારાજ વિદાય લે છે કે માં હવે હું વિદાય લઉં. બોલે નહીં, એક તો ભૂદેવ છો, બ્રાહ્મણ છો, બે બાળકોના નામ પાડ્યા, અને અમારા આંગણે બ્રાહ્મણ ભૂખ્યા જાય તો અમારો આતિથ્ય ધર્મ લાગે. ગર્ગાચાર્ય મહારાજે કહ્યું કે માં હું ભોજન તો કરું, પણ મારો એક નિયમ છે. બોલે શું? હું સ્વયં પાકી છું, કોઈનો હાથ અડે તો હું ભોજન ન કરું. યશોદાએ કહ્યું બાબા તો શું? એક કામ કરો ને, કાચું સીધું હું તમને આપી દઉં, તમે તમારી જાતે બનાવો રસોઈ, ઠાકોરજીને ભોગ લગાવો અને ભોજન કરો, બાકી બ્રાહ્મણ અમારા આંગણે ભૂખ્યા જાય. બહુ આગ્રહ કર્યો, કાચો સીધો આપ્યો. હવે બ્રાહ્મણને વધારેમાં વધારે વાલું શું હોય? હા, દાળ ભાત, લાડવા. હા, એ કઈ કહેવત હશે, હવે નહીં, હવે તો એનાથી કારણ કે ગળા ઉપર કામ હોય, નોન સ્ટોપ કથા હોય, થોડું ખાવામાં ફેરફાર થઈ જાય તો ગળું બેસી જાય. એટલે પેલા અમારા વડીલો કંઈક ખાતા હશે તો જ કહેવત રહી ગઈ હોય. વેણી શંકર બાપા, જટાશંકર બાપા નથી. લોક સાહિત્યકારો કહેતા ભૂદેવો પેલા લાડવા બહુ ખાતા ને એમાં એક દાદા એવા લાડવા ખાતા ને છેક ગળા સુધી, પછી ઊભા ન થાય, બેભાન થઈ ગયા. એને પકડીને દવાખાને લઈ ગયા અને ડોક્ટરે તપાસ કરીને કહ્યું આમ તો કાંઈ વાંધો નથી, સારું થઈ જશે. એ બ્રાહ્મણ દાદા સાંભળે, ડોક્ટર બોલતા બોલાઈ ગયું એક ટેબ્લેટ આપશો ને, એક ટીકડી, એટલે હમણાં બધું પાચન થઈ જશે. ગોરબાપાએ ડોક્ટરને કીધું કે રેવા જ દેજો, તમારે એક ટીકડી ખાવ તો એના કરતાં લાડવો જ નો હરિહર કરી જાઓ. પણ એ કંઈક કહેવત હશે. હવે કોઈ બ્રાહ્મણો ખાતા નથી. એક ભાઈ મને પૂછ્યું, મને કે શાસ્ત્રીજી બધા મંત્ર બોલો તો આ લાડવાનો મંત્ર, એટલે એમાં ક્યાંય લખ્યો નથી, બનાવેલો છે. ગોતતાની વળી પાછા ભૂલા પડી જશે. મેં એને સંભળાયો લાડવાનો મંત્ર. એ લાડુ તું લાડકો થામા, દાડે દાડે દૂર રે જામા,
બ્રાહ્મણોને બહુ છે વાલા, ફેરવેલા ડુની માળા. બાળકોએ તો બે ખાધા ને જુવાને ખાધા ચાર. બાળકોએ તો બે ખાધા ને જુવાને ખાધા ચાર. ઓલા વડીલોએ 7 ખાધા, પાછા માથે લીધા ભાત. લાડુ તો લાડકો થામા, દાડે દાડે દૂર ને જામા. બ્રાહ્મણને બહુ છે વાલા, ફેરવેલા ડુની માળા. પણ આવી કઈ કહેવત હશે. અમારા ભૂદેવો લાડવા ખૂબ ખાતા અને હજી પણ 84 અમુક જગ્યાએ થાય છે. 84 પહેલા બહુ થતી, હવે તો બધું લુપ્ત થઈ ગયું છે. અને બ્રાહ્મણોને જમાડવાનો, સાધુને જમાડવાનો બહુ મહિમા છે ભાઈ. તમારે ખાસ પિતૃઓની જ્યારે તિથિ હોય ત્યારે બ્રાહ્મણો, સંતો અને એવા દુખિયા કોઈ વ્યક્તિને ભોજન કરાવો ને એનો બહુ મહિમા છે. શું કામ ખબર છે? ભગવાનનું મુખ છે ને એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણો પ્રગટ ક્યાંથી થયા છે? ભગવાનના મુખમાંથી. બ્રાહ્મણો સ મુખમાસિત બાહુરાજન્યઃ ક્રદઃ ભૂરો તાદશ્ચ વૈશ્યઃ પદવ્યાકુશૂત્ર અજાયત. આ વેદનો મંત્ર મેં તમને સંભળાયો. એ મંત્રનો અર્થ થાય કે બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી પ્રગટ થયા છે, ક્ષત્રિયો બાહુમાંથી. આમ 4 વર્ણના નિયમ છે. ગર્ગાચાર્ય મહારાજે લાડવાનો સરસ મજા બનાવ્યો. લાડવા, દાળ, ભાત, શાક, રોટલી, છાસ, પાપડ. હવે ગર્ગાચાર્ય મહારાજનો નિયમ, ઠાકોરજીને ભોગ લગાવીને પછી ભોજન કરવું. થાળ તૈયાર, ભગવાનને થાળ ધરાવે છે ગર્ગાચાર્ય મહારાજ અને ગાય છે થાળ. શું? કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો, કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. એ જમવા પધારો દીનાનાથ જો, જમવા પધારો દીનાનાથ જો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો, કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. શું કહે છે ગર્ગાચાર્ય મહારાજ? આ થાળમાં પેલા શું બોલ્યા? કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. હવે કનૈયો અત્યારે ક્યાં છે? નંદ બાબાના આંગણે છે ને. જેને બોલાવે છે બાળકના રૂપમાં છે ને. લાલાએ વિચાર કર્યો કે બાબા બોલાવે છે ને પાછા ભૂદેવ છે, બ્રાહ્મણ છે, મારું નામ પાડ્યું એટલે મારે જવું તો પડે. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો, કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. એ જમવા પધારો દીનાનાથ જો, જમવા પધારો દીનાનાથ જો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો, કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. કનૈયો લાલો આવી ગયો ગર્ગાચાર્ય મહારાજના થાળ પાસે. જેને બોલાવે છે એ જ બાળકના રૂપમાં. લાલાએ શું કર્યું? આવીને થોડો લાડવો ખાધો એક હાથથી, બીજા હાથથી થોડા ભાત ખાધા, થોડા નીચે. ગર્ગાચાર્ય મહારાજનો થાળ પૂરો થયો. આંખ ખોલીને જોયું, યશોદાનો લાલો બેઠા બેઠા. ગર્ગાચાર્ય મહારાજ વિચાર કરે, હું સ્વયં પાકી છું, કોઈનો હાથ અડે તો ભોજન ન કરું, અને આ લાલો. પણ ગર્ગાચાર્ય મહારાજને કોણ કહે કે તમે જેને બોલાવો છો ને તમે જેનો થાળ બોલો છો એ જ નંદ બાબાના આંગણે કનૈયો છે. સાદ કર્યો યશોદા, દોડતા દોડતા આવ્યો. હા બાબા, આ જો તારો લાલો બેઠા બેઠા. માં મેં તને કહ્યું ને હું સ્વયં પાકી છું, કોઈનો હાથ અડે તો ભોજન ન કરું. માફ કરજો માં, હવે હું ભોજન નહીં કરું. ગર્ગાચાર્ય મહારાજ ઊભા થઈ ગયા, જવાની તૈયારી કરીને. યશોદાએ બે હાથ જોડ્યા. ભૂદેવ, બ્રાહ્મણ અમારા આંગણે ભૂખ્યા જાય,
પણ મા તારા લાલાએ મારો થાળ અપડાવ્યો. બાબા એ ચિંતા છોડી દો. બોલે કેમ? બીજા ઓરડામાં પારણિયામાં એને પોઢાડી દઈશ ને બહારથી સાકળ દઈ દઈશ. નહીં આવે, પણ ભૂખ્યા ન જવાય. ગર્ગાચાર્ય મહારાજ કહ્યું, માં પણ હવે આ થાળ તો નહીં ચાલે. બોલે બીજું કાચું સીધું આપો. અને ફરી વાર યશોદાએ કાચો સીધો આપ્યો. બાબાએ વિચાર કર્યો કે હવે લાડવા નથી બનાવવા, એમાં ટાઈમ જાજુ જોશે ને ભૂખ લાગી છે, એટલે રવો બનાવ્યો શીરો. અને બેનોનો હાજર હથિયારો. આ તો હવે બધું ગામડામાં મળવા મળ્યું. નકર ગામડામાં 12:30 1 વાગે વેવાય ને વેવાણ આવે એને કઈક જમાડવું તો ખરા. એટલે આ બકડિયા મૂક્યું ને આ હલાવ્યું ને આ નીચે વળી સારું લાગે. રવો બનાવ્યો ગર્ગાચાર્ય મહારાજે. દાળ ભાત શાક રોટલી છાસ પાપડ. થાળ તો બોલવું જ પડે. યશોદાએ બીજા ઓરડામાં પારણિયામાં લાલાને પોઢાડી દીધો. અહીં થાળ ચાલુ. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. હે જમવા પધારો દીનાનાથ જો. ભાવથી જયો. હે જમવા પધારો દીનાનાથ જો. જમવા પધારો દીનાનાથ જો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. 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 બીજા ઓરડામાં લાલાએ અવાજ સાંભળ્યો. બાબા બોલાવે છે, માં વઢે છે. મારા ભક્ત મને કોઈ પણ ભાવથી બોલાવે તો મારે જવું તો પડે જ. પારણિયામાંથી નીચે જ્યાં ઓરડાના દરવાજા પાસે ગયા ને તો બહારથી સાકળ. લાલો વિચાર કરે, માને કેમ સમજાવું? માં મારો વાંક નથી. એ બાબા જેને બોલાવે એ જ કૃષ્ણ કનૈયો તારા આંગણે બાળક બનીને આવ્યો છે. ભગવાને જ્યાં હાથનો સ્પર્શ કર્યો દ્વાર ખુલી ગયા. 1 2 ગર્ગાચાર્ય મહારાજ જ્યાં થાળ બોલતા ત્યાં આવી ગયા. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. ભગવાન કૃષ્ણ આવી ગયા. જે રવાનો થાળ હતો ને એની બાજુમાં બેસીને જમણો હાથ નાખ્યો. રવો થોડો ખાધો ને થોડો નીચે. બીજા હાથથી થોડા ભાત ખાધા ને થોડા નીચે. ગર્ગાચાર્ય મહારાજનો થાળ પૂરો થયો ને ભગવાનનો જય જયકાર કરીને જ્યાં આંખ ખોલીને થાળની સામું જોયું તો કનૈયો બેઠા બેઠા ભોજન કરે. અને ગર્ગાચાર્ય મહારાજનો મગજ ગયો ને યશોદાને સાદ કર્યો કે યશોદા, અરે ઓ યશોદા, દેખ તો સહી તેરા લલ્લા. યશોદા દોડતા દોડતા આવીને જ્યાં જોયું તો લાલો બેઠા બેઠા. માં હવે માફ કરજો, આ 2 વખત તારા લાલે મારો થાળ અપડાવ્યો. લાલો મનમાં વિચાર કરે કે માં તું મારી સામે આંખો કાઢ, પણ હું શું કરું? એ બાબા મને બોલાવે છે, હું આવું છું. ગર્ગાચાર્ય મહારાજ ઉભા થયા કે માં હવે મને ન રોકતા. યશોદા પગમાં પડીને કહે છે, ભૂદેવ બ્રાહ્મણ ભૂખ્યા ન જવાય. બોલે પણ હવે તારો લાલો, ચિંતા ન કરો બાબા, એને ત્રીજા ઓરડામાં ઊંચા પારણીયું બાંધી દઈશ, ત્યાં પોઢાડી દઈશ, બહારથી સાકળ દઈ દઈશ, તમારી પાસે નહીં આવે. બહુ આગ્રહ કર્યો. ગર્ગાચાર્ય મહારાજે કહ્યું પણ માં આ થાળ તો તારા લાલાએ અભડાવ્યો છે, હવે એ ન ખાઓ. યશોદાએ કહ્યું બાબા એમાં ચિંતા શું કરો, ત્રીજી વખત તમને કાચો સીધો આપો. યશોદાએ કાચો સીધો આપ્યો. ગર્ગાચાર્ય મહારાજે વિચાર કર્યો કે હવે ભૂખ લાગી છે, હવે લાડવા રવો કાંઈ કરવો નથી. હવે પેટમાં હનુમાન. તમારે એવું નથી થયું ને પાછું? હજી 12:30 5 મિનિટની વાર છે. ઉપાધિ કરતા નહીં, હમણાં 5-10 મિનિટમાં જ કથાને વિરામ આપી દો. ફરી વાર ત્રીજી વખત ગર્ગાચાર્ય બનાવ્યું તાંજળિયાની ભાજી, સરસ મજાનો થાળ તૈયાર. હવે થાળ તો બોલવો જ પડે.
અને ગર્ગાચાર્ય મહારાજ આંખ બંધ કરીને થાળ કર્યો. ચાલુ. તાંજળિયાની ભાજી ભાવે મેં કરી, તાંજળિયાની ભાજી ભાવે મેં કરી, અરે તાંજળિયાની ભાજી ભાવે મેં કરી, તાંજળિયાની ભાજી ભાવે મેં કરી. જમવા પધારો દીનાનાથ જો, જમવા પધારો દીનાનાથ જો. ગર્ગાચાર્ય મહારાજ બોલ્યા. ત્રીજા ઓરડામાં ઊંચા પારણ્યમાં પોઢેલા કન્યાએ સાંભળ્યું. પારણ્યમાં પ્રભુ બેઠા થઈ ગયા. જાવ કે ન જાવ? જાવ તો માં વઢે છે, અને ન જાવ તો ભૂદેવ છે, બ્રાહ્મણ છે, મારા નામ પાડ્યું છે. આમ ભગવાન વિચાર કરે ને ત્યાં ગર્ગાચાર્ય મારા થાળ બોલતા બોલતા એક લીટી એવી બોલ્યા. કેવી? ના આવો તો તમને મારા સમજો, ના આવો તો તમને મારા સમજો, ના આવો તો તમને મારા સમજો, ના આવો તો તમને મારા સમજો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો, કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. અત્યાર સુધી તો બરાબર કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. ને ગર્ગાચાર્ય મહારાજ ત્રીજી વખત થાળમાં એવું બોલ્યા કે ન આવો તો તમને મારા સમજો. ને પારણિયામાં કનૈયાના કાનમાં શબ્દ પડ્યો. લાલાએ વિચાર કર્યો કે હવે તો જવું જ પડશે, પણ હવે એને ખબર પાડી દેવી છે ક્યારના મારી માને હેરાન કરે છે. એના મનમાં સમજે છે શું? સ્વયં બાકી છું, સ્વયં બાકી છું. અને લાલો પારણિયામાંથી નીચે જ્યાં એ ઓરડાના દરવાજા પાસે આવ્યો, બંધ છે, પણ હરી આવે ને સાહેબ ત્યારે આપોઆપ દ્વાર ખુલવા મળે છે. લાલો પારણ્ય પાસે આવ્યો ને, ગર્ગાચાર્ય મારા થાળ બોલે છે. થાળ બોલતા બોલતા પાછી ત્રીજી લીટી એવી બોલ્યા. શું? જાપલી ઉગાડી જાદવ આવજો, જાપલી ઉગાડી જાદવ આવજો, અરે જાપલી ઉગાડી જાદવ આવજો, જાપલી ઉગાડી જાદવ આવજો. કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો, કૃષ્ણ કનૈયા જમવા વેલા આવજો. ન આવો તો તમને મારા સમજો, ન આવો તો તમને મારા સમજો. એ તાંજળિયાની ભાજી ભાવે મેં કરી, તાંજળિયાની ભાજી ભાવે મેં કરી. ભગવાન વિચાર કરે ભૂદેવ મને એમ કે છે કે ન આવો તો તમને મારા સમજો, હવે તો જવું જ પડશે. પણ લાલાએ વિચાર કર્યો કે આ વખતે થાળમાં હાથ નથી નાખવો. હાથ નાખવું તો એમ કે ને કે હું અબડાઈ ગયો. શું કર્યું લાલાએ? ગર્ગાચાર્ય મારા જ્યાં થાળ ધરાવે જમાડે છે ને ત્યાં એક દિવાલ આડા સંતાઈ ગયા. ભગવાન કનૈયો ગર્ગાચાર્ય મહારાજની સામું જોવે ને, ગર્ગાચાર્ય મહારાજ થાક્યા છે. થાળ બોલતા બોલતા આંખ ખોલી જોઈ લે, કનૈયો આવ્યો તો નથી ને. લાલાએ વિચાર કર્યો કે હવે બાબાએ થાક્યા છે, અને ધીમેથી એ ગર્ગાચાર્ય મહારાજ તાંજળિયાની ભાજીનો થાળ ધરાયો હતો ને ત્યાં લાલો આવીને બેસી ગયો. લાલાએ વિચાર કર્યો હાથ નથી નાખવો, હાથ નાખું તો બાબા એમ કે હું અભડાઈ ગયો. લાલો આવીને થાળ પાસે બેસી ગયો. ગર્ગાચાર્ય મહારાજનો થાળ પૂરો થયો અને જ્યાં જય જયકાર કરીને આંખ ખોલી અને જ્યાં થાળની સામું જોયું તો લાલો બેઠો છે. એક વખત તો યશોદાને સાદ પાડીને બોલાવ્યા, યશોદા. પણ બીજી વખત જ્યાં સાદ કરવા ગયા ને ત્યાં આજ બાળકના રૂપમાંથી આપણો કાળિયો ઠાકર વિરાટના રૂપમાં થઈ ગયો છે. અને આ દ્રશ્ય જ્યાં ગર્ગાચાર્ય મહારાજ જોયું, પ્રભુ આપ ભૂદેવ તમે જેને બોલાવો છો ને એ જ હું. ગર્ગાચાર્ય મહારાજ રડતા રડતા એટલું બોલ્યા કે જેને મેળવવા માટે હજારો હજારો વર્ષની સાધના કરો છતાંય દર્શન ન આપે એ કાળિયો ઠાકર મારા ભોજનમાં 3 વખત જમી ગયો ઓળખી ન શક્યો. પ્રભુ મને માફ કરો.
ભગવાને વિચાર કર્યો બહુ સમય ન લો, કારણ કે પેલી વખત બોલાઈ ગયું હતું ને યશોદા, માં આવે જ છે. એટલે ભગવાન દર્શન આપીને ફરીવાર બાળકના રૂપમાં. પણ હવે શું થયું, એ ગર્ગાચાર્ય મહારાજે ભગવાનને લઈને પોતાના ગોદમાં બેસાડ્યા. લાડવાનો થાળ, રવાનો થાળ, તાંજળિયાની ભાજીનો થાળ, એ ત્રણેય થાળ ભેગા કરીને આજ પોતાના હાથથી ગર્ગાચાર્ય મહારાજ કાળિયા ઠાકરને જમાડે છે. યશોદા આવીને જોવે, આ ક્યાંનો ન્યાય? હમણાં તો બાબા એમ કહેતા હતા હું સ્વયં પાકી છું, કોઈનો હાથ અડે તો હું ભોજન ન કરું, અને હવે મારા લાલાને ખોળામાં બેસાડીને લાડવાનો, રવાનો, તાંજળિયાની ભાજીનો થાળ ભેગો કરીને જમાડે છે. યશોદા સમજી ન શકી. ફરીવાર ગર્ગાચાર્ય મહારાજના આંખમાં અશ્રુ આવી ગયા. માં, મને માફ કરી દે. શું કામ? તારા આંગણે કોઈ સામાન્ય બાળક નથી, પણ સ્વયં જગતનો નાથ દ્વારકા વાળો તારે ત્યાં દીકરો બનીને આવ્યો છે. માં, હું એને ઓળખી ન શક્યો. ભગવાન ગર્ગાચાર્ય મહારાજને દર્શન આપ્યા છે. દર્શન આપી ગર્ગાચાર્ય મહારાજ હવે વિદાય થાય. ભગવાનના નામકરણની કથા સુખદેવ